AV48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના કામરેજમાં ઓનલાઈન શોપિંગ સાથે જોડાયેલું લાખોનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી ઓરિજિનલ બ્રાન્ડેડ પ્રોડક્ટના બદલે ડુપ્લિકેટ માલ ગ્રાહકો સુધી પહોંચાડવાનો ગોરખ ધંધો ચાલતો હોવાનો ખુલાસો થયો છે। આશરે 82,73,000 રૂપિયાની છેતરપિંડી સામે આવતા કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। માહિતી મુજબ કામરેજ સ્થિત ફ્લિપકાર્ટના વેરહાઉસમાં કેટલાક શખ્સોએ આયોજનબદ્ધ રીતે કૌભાંડ આચર્યું હતું। ઓરિજિનલ લેપટોપ, મોબાઈલ અને અન્ય મોંઘી પ્રોડક્ટ્સને પેકેજમાંથી કાઢી તેના સ્થાને ડુપ્લિકેટ વસ્તુઓ મૂકી ગ્રાહકોને મોકલવામાં આવતી હતી। બાદમાં ગ્રાહકો દ્વારા પરત કરાયેલ પાર્સલમાંથી અસલી માલ ગેરકાયદેસર રીતે વેચીને લાખો રૂપિયાની કમાણી કરવામાં આવતી હતી। તપાસ દરમિયાન કુલ 170 ડુપ્લિકેટ વસ્તુઓ મળી આવી હતી, જેમાં 7 લેપટોપ, 9 મોબાઈલ અને 105 પ્રોસેસરનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં કામરેજથી લઈને અમદાવાદ સુધીના કેટલાક લોકોની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કંપનીના અધિકારીઓએ આંતરિક તપાસ હાથ ધરતા વેન્ડર અને તેના સાગરીતોએ અજાણ હોવાનો દાવો કર્યો હતો। સાથે જ કથિત રીતે સંડોવાયેલા કેટલાક ડિલિવરી કર્મચારીઓના મોબાઈલ ફોન પણ બંધ આવતા શંકા વધુ ઘેરી બની છે। આ સમગ્ર મામલે ફ્લિપકાર્ટના ટીમ લીડર જયદીપ ઝુંઝારાવની ફરિયાદના આધારે 5 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ હવે કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી રહી છે। ઓનલાઈન ખરીદી પર વિશ્વાસ રાખતા ગ્રાહકો માટે આ ઘટના ચિંતાનો વિષય બની છે। પ્રશાંત પટેલ, AV48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।